वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, કારતક વદ એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી। આ ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય, એની કથા જે છે એ પદ્મ પુરાણની અંદર આપવામાં આવેલી છે। ત્યાં અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને આ ઉત્પત્તિ એકાદશી વિશે પૂછે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અર્જુનજીને આ ઉત્પત્તિ એકાદશીની કથા કહે છે। અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, હે જનાર્દન, ઉપવાસનું, નક્ત ભોજનનું અને એકવાર ભોજન કરવાનું કેટલું પુણ્ય છે તથા તેનું 100 વિધિ છે તે સગળું અમને કહો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પૃથાના પુત્ર અર્જુન, હેમંત ઋતુ બેસતા શુભ એવા માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરવો। તે ઉપવાસ કરવાનો વિધિ નીચે પ્રમાણે કહું છું। પ્રથમ, દસમને દિવસે દંત ધાવન આદિ ક્રિયા કરીને તે દિવસે નક્ત ભોજન કરવું। તેનો વિધિ એક દિવસના 8મા ભાગની અંદર સૂર્યના આથમવા તાણે જે ભોજન કરવામાં આવે તેનું નામ નક્ત ભોજન જાણવું। પણ રાત્રિએ જે ભોજન કરવું તે ભોજન નક્ત ભોજન ગણાય નહીં। માટે દસમને દિવસે નક્ત ભોજન કરી એકાદશીને દિવસે પ્રાતઃકાળમાં નિયમવાન થઈને સંકલ્પ કરવો। હે કુંતીના પુત્ર, મધ્યાહન સમયે સાવધાનપણે સ્નાન કરી પવિત્ર થવું। નદીમાં, તળાવમાં અથવા વાવમાં સ્નાન કરવું। તેમાં નદીમાં સ્નાન કરવું તે શ્રેષ્ઠ, તળાવમાં સ્નાન કરવું તે મધ્યમ અને વાવમાં સ્નાન કરવું તે કનિષ્ઠ છે। એ રીતે ક્રમથી સ્નાનનું ફલ કહ્યું છે। પરંતુ તે ત્રણમાંથી એકેય જલાશય ન હોય તો કૂવામાં સ્નાન કરવું એ શ્રેષ્ઠ છે। સ્નાન સમયે પ્રથમ મૃત્તિકા લઈને તેની પ્રાર્થના કરવી કે હે ઘોડાઓએ દબાવેલી, હે રથોએ દબાવેલી અને હે વિષ્ણુથી મપાયેલી પૃથ્વીરૂપ મૃત્તિકા મારા પૂર્વ સંચિત પાપને હરી લે। તે હરી લીધેલા પાપથી હું ઉત્તમ ગતિ પામીશ। એમ કહી વ્રત કરનારાએ એ મૃત્તિકા વડે સ્નાન કરવું। પછી આ વ્રત કરનારે પાપી, ચોર અને પાખંડી મનુષ્યની સાથે વાતચીત કરવી નહીં। ખોટી નિંદા કરનારા, દેવ બ્રાહ્મણોની નિંદનારા, બીજા દુરાચાર કરનારા, અગમ્યા સ્ત્રી સાથે ગમન કરનારા, પારકાના દ્રવ્યને ચોરનારા અને દેવના દ્રવ્યને હરનારાઓની સાથે પણ વાતચીત કરવી નહીં। અને તેઓ કદી દ્રષ્ટિએ પડે તો સૂર્યના દર્શન કરવા। તે પછી ઘરે આવી ભક્તિયુક્ત મન વડે
ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી આદર સહિત વિષ્ણુની પૂજા કરવી. હે પાર્થ, તે દિવસે વ્રત કરનારાએ નિદ્રા અને મૈથુનનો ત્યાગ કરવો તથા ભગવાનના કીર્તન અને શાસ્ત્રના વિનોદથી દિવસ રાત્રિ વિતાવવા. રાત્રિએ જાગરણ કરી ભક્તિયુક્ત મનથી બ્રાહ્મણોને દક્ષિણા દઈ પ્રણામ કરી ક્ષમા માંગવી. હે રાજા, ધર્મમાં તત્પર થયેલાઓએ જેવી સુદની તેવી વદની એકાદશી માનવા યોગ્ય છે. માટે એ બંને એકાદશીઓમાં ભેદ રાખવો નહીં. આ પ્રમાણે જે અવશ્ય એકાદશી કરે છે તેને જલ ફલ પ્રાપ્ત થાય છે. તે ફલ પણ તું સાંભળ. મનુષ્ય શંખોદ્વાર તીર્થમાં સ્નાન કરીને ગદાને ધારણ કરનારા વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફલને પામે છે તે ફલ એકાદશીના એ ઉપવાસની 16મી કળાને પણ યોગ્ય નથી. વ્યતિપાતમાં દાન દેવાથી દાનનું 1,00,000 ગણું ફલ થાય છે. હે ધનંજય, સંક્રાંતિઓમાં દાન દેવાથી દાનનું 4,00,000 ગણું ફલ પ્રાપ્ત થાય છે. અને કુરુક્ષેત્રને વિશે ચંદ્ર સૂર્યના ગ્રહણ તાણે સ્નાન કરી દાન આપવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે તે સગળું ફલ એકાદશીના વ્રતે ઉપવાસ કરવાથી મનુષ્ય અવશ્ય પ્રાપ્ત કરે છે. અશ્વમેધ યજ્ઞ કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેથી 100 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી થાય છે. જેને ઘેર 60,000 વર્ષ સુધી નિત્ય 1,00,000 તપસ્વીઓ અન્ન ગ્રહણ કરતા હોય તેને જે પુણ્ય થાય છે તે પુણ્યના ફલને માણસ એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત કરી લે છે. વેદ અને વેદોના અંગોના પારને પામેલા બ્રાહ્મણોને હજારો ગાયો અર્પણ કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તેથી 10 ગણું પુણ્ય એકાદશીનો ઉપવાસ કરનારાને પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં નિત્ય 10 ઉત્તમ બ્રાહ્મણો ભોજન કરે છે તેનું જે પુણ્ય થાય છે તેનાથી 10 ગણું પુણ્ય એક બ્રહ્મચારીને જમાડવાનું કહ્યું છે. એક બ્રહ્મચારીને જમાડવાથી જે પુણ્ય થાય છે તેનાથી 1000 ગણું પૃથ્વીના દાનનું ફલ કહેલું છે. અને કન્યાદાનનું પણ તેટલું જ ફલ કહેલું છે. વળી પૃથ્વીનું દાન દેવાથી તથા કન્યાદાન દેવાથી જે પુણ્ય થાય છે તેથી 10 ગણું વિદ્યાદાનનું ફલ કહેલું છે. વિદ્યાદાન દેવાનું જે ફલ છે તેથી 10 ગણું પુણ્ય ક્ષુધાતુરને અન્ન જમાડવાનું છે અને તેને તે પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે અન્નદાનની બરોબર કોઈ પણ દાન થતું નથી અને થશે પણ નહીં. હે કુંતીના પુત્ર, અન્નદાનથી સ્વર્ગમાં રહેલા પિતૃ તથા દેવતાઓ તૃપ્તિ પામે છે. એટલા માટે અન્નદાનના પુણ્યનો પ્રભાવ દેવતાઓને પણ દુર્લભ છે. જે પ્રમાણે દેવતાઓને પણ અન્નદાનના પુણ્યનો પ્રભાવ દુર્લભ છે તે જ પ્રમાણે એકાદશી વ્રતના પુણ્યની પણ ગણના થઈ શકે તેમ નથી. એકાદશીના દિવસે નક્ત ભોજન કરનારને ઉપવાસનું અડધું ફલ મળે અને એક ટાણું ભોજન કરનારાને એક વખતે જમનારાને નક્ત ભોજનનું અડધું ફળ મળે છે. એટલા માટે આ એકાદશીને દિવસે એક વખત ભોજન કરવું, ક્યાં નક્ત ભોજન કરવું, ક્યાં ઉપવાસ કરવો, એ ત્રણમાંથી એક વાનું તો કરવું જ. સર્વ તીર્થો, દાનો, નિયમો, યમો અને યજ્ઞો
જ્યાં સુધી એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ નથી, અર્થાત એકાદશી આવી નથી, ત્યાં સુધી જ ગર્જના કરે છે. એટલા માટે સંસારથી ભય પામનારા સગળા જનોએ એકાદશીનો ઉપવાસ કરવો. એકાદશીને દિવસે પાણીમાં નખ બોળીને જળ પીવું નહીં અને પંડોળા અને કોળું પણ તે દિવસે ભક્ષણ ન કરવું. હે અર્જુન, એકાદશીને દિવસે કોઈએ ખાવું નહીં. એ રીતે જે તે મને પૂછ્યું તે સઘળું અમે તને કહ્યું. એટલા માટે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું જે આ એકાદશીનું વ્રત છે, તેના પુણ્ય જેટલું પુણ્ય 1000 યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત થતું નથી. અર્જુનજીએ પૂછ્યું, હે દેવ, તમે આ એકાદશીની તિથિને સર્વ તિથિઓથી પુણ્યરૂપ કેમ કહી? સર્વ તિથિઓથી પણ એકાદશીની તિથિ કેમ પવિત્ર છે? શ્રી કૃષ્ણએ કહ્યું, હે કુંતીના પુત્ર, આગળ સતયુગમાં અતિ અદ્ભુત, મહાભયંકર અને સર્વ દેવોને ભય કરનાર મુરુ નામે દાનવ હતો. તેણે આદિદેવ પુરંદર એવા ઇન્દ્રને જીતી લીધો હતો. વળી હે પાંડુના પુત્ર, અતિ ઉગ્ર એવા તેણે 12 આદિત્યો, 8 વસુઓ, બ્રહ્મા, વાયુ, અગ્નિ તથા અન્ય દેવતાઓને પણ જીતી લીધા હતા. આ સઘળી બાબત ઇન્દ્રએ ભગવાન શંકરને કહીને કહ્યું કે અમો સર્વ સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને આ ધરાતલમાં ફરીએ છીએ. માટે હે દેવોના દેવ, દેવતાઓની સી ગતિ થશે? ભગવાન શંકર બોલ્યા, હે દેવોમાં શ્રેષ્ઠ, જ્યાં રક્ષા કરનારાઓમાં ઉત્તમ, બચાવવામાં તત્પર જગતના નાથ ગરુડધ્વજ કૃષ્ણ છે, ત્યાં તમે જાઓ. હે અર્જુન, આવું ઈશ્વરનું વચન સાંભળીને મોટા મનવાળો દેવોનો રાજા ઇન્દ્ર સર્વ દેવો સહિત જ્યાં જગતના નાથ વિષ્ણુ દેવ પોડ્યા હતા ત્યાં ગયા. તે વખતે જગતના પતિ વિષ્ણુદેવને જળના મધ્યમાં સૂતેલા જોઈ 2 હાથ જોડીને નીચે પ્રમાણે તેઓ સ્તુતિ કરવા લાગ્યા. હે દેવોના દેવ, પરબ્રહ્મ રૂપ આપને નમસ્કાર છે. હે દેવોએ સારી રીતે વંદન કરેલા, હે દૈત્યના શત્રુ, કમળના સરખા નેત્રવાળા અને મધુ દૈત્યને મારનારા, તમે અમારી રક્ષા કરો. આ દેવતાઓ દૈત્યથી ભય પામીને મારી સાથે આવ્યા છે. માટે હે જગતના નાથ, તમે શરણરૂપ છો. તમે જગતના કર્તા છો અને ક્રિયારૂપ છો. તમે સર્વ લોકોની માતા છો. તમે જગતના પિતા છો. તમે સ્થિતિરૂપ છો. તમે ઉત્પત્તિરૂપ છો તથા સંહાર કરનારા પણ તમે જ છો. હે પ્રભુ, તમે દેવોના સહાયરૂપ છો. તમે શાંતિ કરનારા છો. તમે પૃથ્વીરૂપ છો. તમે આકાશરૂપ છો. તમે સર્વ જગતના ઉપકાર કરનારા છો. તમે મહાદેવ છો. તમે પોતે બ્રહ્મા છો. તમે 3 લોકને પાલન કરનારા છો. તમે સૂર્ય છો. તમે ચંદ્રમા છો. તમે અગ્નિદેવ છો. તમે હવ્ય રૂપ છો. તમે હોમ રૂપ છો અને તમે હોત દ્રવ્ય રૂપ છો. તમે મંત્ર રૂપ છો. તમે તંત્ર રૂપ છો. તમે ઋત્વીજ રૂપ છો. તમે જપ રૂપ છો. તમે યજમાન રૂપ છો. યજ્ઞ રૂપ છો તથા ફલને ભોગવનારા ઈશ્વર પણ તમે જ છો. હે દેવોના પણ દેવ ઈશ્વર, શરણે આવેલાની ઉપર પ્રીતિ ધરાવનારા ભગવાન, સ્થાવર જંગમ રૂપ આ 3 લોકોમાં તમારાથી રહિત કશું પણ નથી. હે મોટા યોગી, રક્ષા કરો. હે વ્યાપક, દાનવોએ દેવોને જીતી લઈને સ્વર્ગમાંથી તેઓને ભ્રષ્ટ કર્યા છે. માટે ભય પામેલાઓનો આશ્રય આપ જ છો. માટે અમને આશ્રય આપો. કારણ કે સ્થાન ભ્રષ્ટ થયેલા
એટલે કે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા દેવતાઓ હે જગતના નાથ પૃથ્વીની ઉપર ભટકી રહ્યા છે. આ પ્રમાણે ઇન્દ્રનું કહેલું સાંભળી વિષ્ણુ ભગવાન તેઓ પ્રત્યે બોલ્યા. શ્રી ભગવાન બોલ્યા, જેણે દેવતાઓને જીતી લીધા છે એવો મોટી માયાવાળો એ કોણ દૈત્ય છે? તેનું રહેવાનું ઠેકાણું ક્યાં છે? તેનું શું નામ છે? તેમાં કેટલું બળ છે ને તેને આશ્રય આપનારો કોણ છે? હે ઇન્દ્ર, આ સગળું તું નિર્ભય થઈને કહે. ઇન્દ્રદેવ બોલ્યા, હે દેવોના ઈશ અને ભક્તની ઉપર કૃપા કરનારા હે ભગવાન, પૂર્વે બ્રાહ્મણોના વંશમાં ઉત્પન્ન થયેલો અતિ ઉગ્ર દેવોને મારનારો નાડીજંગ એ નામે મોટો દૈત્ય થયો હતો. એ નાડીજંગનો અતિ પ્રખ્યાત મુરુ નામે પુત્ર મોટો દૈત્ય છે. તે મુરુ દૈત્યની અતિ ઉત્તમ ચંદ્રાવતી નામે મોટી નગરીમાં રહે છે. તે નગરીમાં વસનારા દુષ્ટ મનવાળા પરાક્રમી મુરુએ જગતને જીતી લઈ દેવોને પણ સ્વર્ગમાંથી કાઢી મૂકીને પોતાના આધીન કરી રાખ્યા છે. વળી તમે પોતે જ ઇન્દ્ર, અગ્નિ, યમ, વાયુ, ઈશ, ચંદ્ર, નિરુતિ અને પાસવાળા વરુણના સ્થાનકોના ઉપરી થયા છો. અને સૂર્ય પણ તમે પોતે જ થઈને તપો છો. સર્વ દેવોથી ન જીતાઓ એવા તમે પોતે જ મેઘરૂપ થયા છો. માટે હે વિષ્ણુ, તે દાનવોને જીતીને દેવોનો વિજય કરો. એવું તે દેવોનું બોલવું સાંભળી કુપાયમાન થયેલા વિષ્ણુ ભગવાન બોલ્યા, હે દેવોના દેવ ઇન્દ્ર, હું તે મહાબળવાળા શત્રુને હણીશ. માટે તમે મહાબળવાળા સર્વ દેવતાઓ એકઠા થઈને ચંદ્રાવતીમાં જાઓ. આ પ્રમાણે વિષ્ણુએ કહ્યું એટલે તે સર્વ દેવો વિષ્ણુને આગળ કરીને તેમની પાછળ ચાલ્યા. મારવાના દિવ્ય હથિયારો ધારણ કરેલા દેવોએ સંખ્યા વગરના હજારો દાનવો સાથે ગર્જના કરતા દૈત્યોના અધિપતિ મુરુ દૈત્યને દીઠો. તે વખતે અસુરોએ દેવતાઓને પોતાના હાથથી જ મારવા માંડ્યા. તેથી દેવતાઓ યુદ્ધનો ત્યાગ કરીને દસે દિશાઓમાં પલાયન થઈ ગયા. તે વખતે યુદ્ધમાં ઊભા રહેલા વિષ્ણુને જોઈને ક્રોધ પામેલા દાનવો હાથમાં જુદા જુદા આયુધ લઈને તેઓની પાછળ દોડ્યા. તેઓને દોડતા આવતા જોઈને શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ ઝેરી સર્પોના જેવા બાણોથી દૈત્યોના સર્વ શરીરને વિંધી નાખ્યા. એ રીતે વિષ્ણુએ હણેલા સેંકડો દાનવો નાશ પામ્યા. પણ માત્ર એકાંગ નામનો દાનવ ઊભો રહીને વારંવાર લડવા લાગ્યો. તેની ઉપર વિષ્ણુ જે આયુધ નાખતા હતા તે આયુધ તેના તેજથી કુંઠિત થઈને ફૂલની પેઠે તેના ઉપર પડતું હતું. શસ્ત્રો અને અસ્ત્રોથી પ્રહાર કરવા છતાં પણ જ્યારે તે જીતી શકાયો નહીં, ત્યારે ભગવાને ક્રોધે કરીને ભોગળ સરખા બાહુઓથી બાહુયુદ્ધ કરવા માંડ્યું. તેણે દેવોના હજારો વર્ષો સુધી ભગવાન સાથે બાહુયુદ્ધ કર્યું. તેથી થાકેલા ભગવાન બદરિકા આશ્રમમાં ગયા. ત્યાં હોમવતી નામની અતિ શોભિત ગુફા છે. તેમાં સુવાસારું મહાયોગી જગતના પઠી બેઠા. હે અર્જુન, જે 12 યોજન લાંબી અને એક દ્વારવાળી હતી, તેમાં હે પાંડવ, તે જ મોટા યુદ્ધથી થાકેલો અને ભયથી બીને એવો હું સૂતો. મને આ પ્રમાણે સૂતો જઈ તે દાનવ મારો પીછો કરતો થકો તે ગુફાની અંદર આવ્યો. ત્યારે મને સૂતેલો જોઈને તે દાનવ હૃદયમાં વિચાર કરવા લાગ્યો કે હું દાનવોના ક્ષયને કરનારા આ હરિનો
નાશ કરીશ. અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે દાનવનો આવો નિશ્ચય જાણીને મોટી કાંતિવાળી એક કન્યા મારા અંતરથી ઉત્પન્ન થઈ, અર્થાત કે મારા અંગથી ઉત્પન્ન થઈ. હે પાંડવ, દેવતાએ આયુધોવાળી અને યુદ્ધને માટે ઉભેલી તે દેવીને દાનવોના પતિ મુરુએ કહ્યું. તે દિવ્ય સ્ત્રીએ માંગેલું યુદ્ધ તેણે ઈચ્છ્યું અને તે સ્ત્રીએ તેની સાથે નિત્ય યુદ્ધ કરવા માંડ્યું. તે કન્યાને યુદ્ધ કરતી જોઈ આ વજ્ર સરખો મહાભયંકર પ્રહાર કરનારી કન્યાને કોણે નિર્માણ કરી હશે? આવું કહી વિસ્મય પામેલા એ દાનવોના અધિપતિએ તે કન્યાની સાથે યુદ્ધ કર્યું. તે પછી તે મોટી દેવીએ ઉતાવળથી સર્વ શસ્ત્રોને કાપી બળવાન દાનવને ક્ષણવણ વાળમાં રથથી રહિત કર્યું. તે દેવીએ મોટા વેગથી દોડતા અને હાથરૂપ આયુધોવાળા દાનવને હાથના તળિયામાંથી હૃદય ઉપર પ્રહાર કરીને નીચે પાડ્યો. તે દૈત્ય પાછો હટી તે કન્યાને હણવાની ઈચ્છાથી દોડ્યો. પાછા આવતા દાનવનું માથું ક્રોધથી તલવાર મારીને ક્ષણવારમાં કાપી નાખ્યું અને તે જળહળતા માથાને પૃથ્વી ઉપર પાડી નાખ્યું. એ રીતે મસ્તક કપાવવાથી તે દૈત્ય યમલોકનો અતિથિ થઈ ગયો અને બાકી રહેલા ભયથી પીડાતા હીન શત્રુઓ પાતાળમાં જઈને આશ્રય લેતા હતા. તે વખતે જગતના પતિ વિષ્ણુ ભગવાન જાગૃત થયા. તેણે પોતાની આગળ અસુરને મરેલો દીઠો અને બે હાથ જોડી નમ્ર થઈ ઉભેલી કન્યાને દીઠી. તેને જોઈને વિષ્ણુના નેત્રો આશ્ચર્યથી ઉઘડી ગયા અને તેઓ બોલ્યા, આ દુષ્ટ મનવાળા દાનવને યુદ્ધમાં કોણે હણ્યો? જે દાનવે ગંધર્વો સહિત, ઇન્દ્ર સહિત, મરુદગણો સહિત, નાગો સહિત અને લોકપાલો સહિત દેવોને રમત માત્રમાં જીતી લીધેલા હતા. વળી જેણે જીતેલો હું આ ગુફામાં ભયભીત અને શ્રમિત થઈને સૂતો હતો. ભાગ્ય છતાં કોણે દયાભાવથી મારી રક્ષા કરી? ભગવાનની વાત સાંભળી કન્યા બોલી, હે પ્રભુ, તમારા અંશથી ઉત્પન્ન થઈ મેં આ દૈત્યનો વધ કર્યો છે. હે હરિ, આ દૈત્ય તમને પોઢેલા જોઈ હણવા માટે તૈયાર થયો હતો. આ રીતે ત્રણ લોકના શત્રુના ઉદ્યોગને જાણીને તે દુષ્ટ મનવાળાને હણીને દેવતાઓને નિર્ભય કર્યા છે. સર્વ શત્રુઓને ભય આપનારી હું તમારી જ મોટી શક્તિ છું. ત્રણ લોકની રક્ષા કરવા માટે લોકોને ભય દેનારા દૈત્યને અમે હણ્યો છે. હે પ્રભુ, દાનવોને હણેલો જોઈ તમને શું આશ્ચર્ય થયું છે તે કહો. શ્રી ભગવાન બોલ્યા, હે પાપ રહિતા, આ દાનવોના અધિપતિના હણવાથી તમે મને સંતોષ્યો છે. દેવો પણ સંતોષ પામ્યા છે, પોષણ પામ્યા છે અને દેવો પણ આનંદિત થયા છે. હે દોષ રહિત કન્યા, તમે ત્રણેય લોકોમાં દેવોને જેવો આનંદ આપ્યો છે, તેથી હું તમારી બાબતમાં અતિશય પ્રસન્ન થયો છું. માટે હે સારા વ્રતવાળી, તમે મારા થકી વરદાન માગો. દેવોને પણ જે દુર્લભ હશે તે હું તમને અર્પણ કરીશ, એમાં સંદેહ નથી. ભગવાનની વાત સાંભળી કન્યા બોલી, હે દેવ, તમે મારા પર પ્રસન્ન થયા હો અને જો મને વર દેવા ઈચ્છતા હો તો હું ઉપવાસ કરવાથી જે પુણ્ય થાય છે તેથી અર્ધું પુણ્ય નક્ત ભોજન કરવાથી થાય છે, અને જે એક વખત ભોજન કરે તેને તેનું અર્ધું પુણ્ય થાય છે. માટે આ દિવસે જે ઇન્દ્રિયોને જીતી ભક્તિથી વ્રત કરે અને ઉપવાસ કરે, ઇન્દ્રિયોને જીતનાર મનુષ્ય વિષ્ણુના સ્થાનને પામી કોટી કલ્પ સુધી
જુદા જુદા સુખને ભોગવે છે. હે ભગવાન, તમારી પ્રસન્નતાથી આ મારું ધારેલું થાવો. હે વિષ્ણુ, જે મનુષ્ય મારે દિવસે ઉપવાસ, નક્ત ભોજન કે એક વખત ભોજન કરે છે તેને ધર્મ, ધન તથા મોક્ષ આપો. શ્રી ભગવાન બોલ્યા, હે કલ્યાણી, તમે જે કહો છો તે સઘળું અવશ્ય થશે. જે લોકો મારા ભક્તો છે અને જે લોકો તમારા ભક્તો છે તેઓ ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ થઈને મારી સમીપ અવશ્ય પધારશે. મારી ઉત્તમ શક્તિ એવી તું એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ, તેથી તારું ઉત્પત્તિ એકાદશી એવું નામ પડશે. એકાદશીનું વ્રત કરનારાના સર્વ પાપો જે છે એ બળી જશે. હું તેઓને અવિનાશી સ્થાન આપીશ. ત્રીજ, અષ્ટમી, નોમ, ચતુર્દશી અને એકાદશી આ તિથિઓ મને વિશેષતાથી મહાપ્યારી છે. માટે તેઓના વ્રત કરવાથી સર્વ તીર્થોથી અધિક પુણ્ય થાય છે અને સર્વ દાનોથી પણ અધિક ફલની પ્રાપ્તિ થાય છે. તે હું તને સત્ય કહું છું. વ્રતોથી અધિક ફલ થાય છે. આવો વર આપીને વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા. ત્યારે એકાદશી તિથિ હર્ષ તથા સંતોષ પામી. હે કુંતીના પુત્ર, જે લોકો આ એકાદશી કરશે તેના શત્રુને હણીશ અને ઉત્તમ ગતિ આપીશ. બીજા પણ જેઓ એકાદશીનું મોટું વ્રત કરશે તેઓના વિઘ્નોને હરીશ તથા સર્વ સિદ્ધિ આપીશ. હે કુંતીના પુત્ર, આ પ્રમાણે એકાદશીની ઉત્પત્તિ કહેલી છે. આ એકાદશી તિથિ એકલી જ નિત્ય સર્વ પાપનો ક્ષય કરનારી છે. મહાપુણ્ય ફલ આપનારી, સર્વ પાપનો નાશ કરનારી અને સર્વ જાતની સિદ્ધિ આપનારી જગતમાં પ્રસિદ્ધ થઈ છે. તે એકાદશીમાં ફલાણી તો શુક્લ પક્ષની છે અથવા તો ફલાણી તો કૃષ્ણ પક્ષની છે એવો ભેદ ક્યારેય પણ ન રાખવો. હે અર્જુન, બંને એકાદશીનું વ્રત કરવું, એકાદશીનું વ્રત છોડવું નહીં, તેમ વ્રત કરનારા સઘળા મનુષ્યોએ એકાદશીઓમાં ભેદભાવ ક્યારેય પણ રાખવો નહીં. કારણ કે બંને પક્ષની એકાદશીનું ફલ સરખું જ છે. જેમ શ્વેત ગાયનું અને શ્યામ ગાયનું બંનેનું દૂધ સરખું હોય છે, તેમ બંને એકાદશીઓનું ફલ પણ સરખું છે. હે અર્જુન, જે મનુષ્ય ભેદ બુદ્ધિ તજી દઈને બંને એકાદશીઓનું વ્રત કરે છે તે ગરુડ જેની ધ્વજામાં છે એવા શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં વસે છે તેવા ધામની અંદર જાય છે. જે મનુષ્યો વિષ્ણુની ભક્તિમાં પરાયણ થઈને હંમેશા એકાદશીના મહાત્મ્યની કથા ભણે છે તે મનુષ્યને આ જગતમાં ભાગ્યશાળી જાણવા. જે મનુષ્ય ભગવાન પરાયણ થઈને દિવસ રાત્રિ ભગવાનના ભક્તના મુખથી ભગવાન વિષ્ણુની પરમ મંગલ કથા સાંભળે છે તેને અશ્વમેધ યજ્ઞનું જે પુણ્ય છે તે પુણ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે અને પોતાના કરોડો કુળોની સાથે તે વિષ્ણુ લોકની અંદર પૂજાય છે. જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યને અથવા તો તેના એક પદને સાંભળે છે તેના બ્રહ્મહત્યા વગેરે પાપ નાશ પામે છે, તેમાં સંશય નથી. હે અર્જુન, વિષ્ણુના ધર્મ સમાન બીજો કોઈ ધર્મ નથી. તે ધર્મ ગીતાજી વડે મેં તને જેમ સ્પષ્ટ કહી બતાવેલો છે તેમ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું એકાદશી સરખું બીજું કોઈ વ્રત નથી. આ પ્રમાણે પદ્મ પુરાણના ઉત્તર ખંડમાં આવેલા ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય જે છે એ સંપૂર્ણ થાય છે. ભક્તો, અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે આ ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય જે છે એ કહેલું જોવા મળે છે. ભક્તો, એકાદશીની ઉત્પત્તિ કેવી રીતના થઈ, એ એકાદશી કરવાથી કયા ફલની પ્રાપ્તિ થાય છે, એ વગેરે વગેરે બધી જ બાબતો ભગવાન શ્રી હરિએ પોતાના શ્રી મુખથી કહી છે. ભક્તો, એકાદશીને દિવસે જાગરણ કરવાનું પણ
ઘણું મહાત્મ્ય શાસ્ત્રોની અંદર બતલાવેલું છે ભક્તો. સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણ 33માં અધ્યાયની અંદર 186 થી 188માં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના શ્રીમુખે કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તનાદિ વડે જાગરણ કરવું. રાત્રિએ જાગરણ માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળ સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે. તેમાં જાગરણ માટે પ્રવર્તેલા પુરુષોએ પુરુષ એવા જ સંતોના મંડળની સમીપે જવું. સ્ત્રીઓએ તો સતી સ્ત્રીઓના જ મંડળની સમીપે જવું. તે જાગરણ ભગવાનની કથા વગેરે વડે જ કરવું, પરંતુ દ્યોત, ગ્રામ્ય વાર્તા વગેરે વડે તો ક્યારેય ન કરવું. હરિચરિત્રામૃત સાગર પૂર 15 98માં તરંગના 30 થી 33માં શ્લોકની અંદર આધારાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તોને અવિચલ અક્ષરધામની અંદર પ્રાપ્ત થાય છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન કરી શકતો હોય તો તેને 3 પહોરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પહોરનું જાગરણ ન થઈ શકે તેણે 2 પહોર સુધીનું જાગરણ કરવું અને 2 પહોરનું પણ ન થઈ શકે તો તેણે 1 પહોરનું એટલે કે 3 કલાકનું જાગરણ તો જરૂર કરવું. અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકે તેનો તો ગુણ બુદ્ધિ વાળો જાણવું. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે ભાઈ એકાદશીને દિવસે અવશ્ય જાગરણ કરવું. ભગવાન શંકર જે છે એ પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડમાં આવેલા 38મા અધ્યાયની અંદર જાગરણ ન કરનારા જે પણ કોઈક જે છે તેને વિશે અતિશય ભર્સના કરતા પોતે કહી રહ્યા છે કે જે લોકો કલયુગ રૂપી સર્પ વડે કરડાયેલા હોય, એકાદશી તિથિએ પણ જાગરણ કરતા નથી, તેઓ ખરેખર શ્રી વિષ્ણુની માયા વડે મોહિત થયા છે. તે જ પ્રમાણે આ કલયુગમાં જે લોકોની એકાદશી તિથિ સેવી હોય છતાં તે એકાદશીએ જો જાગરણ વિના જ પસાર થઈ હોય, તે એકાદશીનું વ્રત ભલે કરતા હોય તો એ ખરેખર વિનાશને જ પામે છે, એમાં સંદેહ નથી. આ પ્રમાણે ભગવાન શંકરે પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે લોકો એકાદશીને દિવસે રાત્રિને વિશે જાગરણ કરતા નથી, ભલે તેણે એકાદશી કરી હોય પરંતુ તે એકાદશીનું તેને કોઈ ફલ પ્રાપ્ત થતું નથી, તે લોકો વિનાશને પામે છે. માટે ભક્તો, એકાદશીને દિવસે રાત્રિને વિશે ઓછામાં ઓછું 1 પ્રહર એટલે કે 3 કલાકનું જાગરણ કરવું. એકાદશીના દિવસે જાગરણ કરવાની રીત જે છે એ ભગવાન શ્રી હરિના કીર્તન ઇત્યાદિથી કરવાની છે. સૂર્યાસ્ત થાય ત્યારથી લઈને કલાકોની ગણતરી કરવાની છે. દ્રષ્ટાંત તરીકે સૂર્યાસ્ત 6 વાગે થતો હોય તો ત્યાંથી કલાકની ગણના કરવાની છે. માટે ભક્તો, એકાદશીને દિવસે અવશ્ય જાગરણ કરજો, તો ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય રાજી થશે અને તમારા મનની અંદર જે પણ કોઈક સંકલ્પો, જે પણ કોઈક ઈચ્છા હશે એ બધી જ ઈચ્છા ભગવાન શ્રી હરિ પૂર્ણ કરશે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.